जय राम जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम सच्चिदानंद भगवाननी जय। વચ્ચે આ યાત્રામાં વચ્ચે લટકી પડેલા હોઈએ તો એની દશા કેવી હોય છે? તો ભગવાન સત્સંગ શ્રવણ મનન થાય છે અને જ્ઞાનીઓનો આપણો આ સમૂહ છે એની સાથે નિષ્પ્રપંચ મિલન થાય છે આપણું। તો એના કારણે આપણને એક અનુભવ થાય છે કે એમાં ધીરજ, ઉત્સાહ, ચિત્તમાં નિષ્ઠાનો નિશ્ચય આ બધું ટકી રહે છે। કેમ કે માયાનો ખેલ એવો છે કે ગમે ત્યારે વચ્ચેથી કામનાઓમાં કે બીજામાં અભિભૂત થઈ અને રસ્તો આપણે બદલી નાખતા હોઈએ છીએ। એટલે કામનાઓ આવી ના થાય, માયા આપણને આવી ના કરી નાખે, એટલે સાચું કામ બને। મારે યોગને સિદ્ધ કરવો છે, પરમ નિષ્ઠા કેળવવી છે, આવી બધાની ઈચ્છા હોય છે। એના કારણે આ મોક્ષ માટેનો જે પુરુષાર્થ છે એમાં આપણે લાગેલા હોઈએ છીએ। તો બને છે કેવું, ભગવાન કે નક્કી નિશ્ચય કરેલો હોય છે ને કે આ જગ્યાએ જવું છે, અહીંથી સ્ટેશન જે છે અમદાવાદ જ પહોંચવું છે, તો નક્કી કરી નાખ્યું છે અમદાવાદ પહોંચવું, એટલે રસ્તામાં આપણે જઈએ અને ભૂલા પડીએ અને બીજે જતા રહીએ, પણ લક્ષ્ય નક્કી હોય છે કે અમદાવાદ જ જવું છે, એટલે વળીને પાછો સાચો રસ્તો આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ। પણ મૂળમાં શું છે કે લક્ષ્ય નક્કી કર્યું છે કે અમદાવાદ જ જવાનું, એમ આપણે આત્માનગરમાં પહોંચવું છે એવું લક્ષ્ય નક્કી કર્યું છે। તો લક્ષ્ય નક્કી કર્યું એની પાછળનું કારણ શું છે? કે એનું કારણ એ છે કે થોડુંક પોતાના પ્રારબ્ધ યોગે પરમદશા માટે થોડો અનુભવ પણ મુમુક્ષા વધારે છે આપણને, આપણો અનુભવ છે કે પોતાને શાંતિ મળી છે, નિર્ભયતા જેવું દેખાય છે, એટલે આની મહત્વતા વધી છે, મતલબ કે શ્રદ્ધા વધી છે। અને એટલે તો આપણે બધાએ બધું નિયમિત કેટલી જાતના કામો છોડીને અથવા બીજા કામો કરતા રહીને આને મહત્વ આપીએ છીએ। અંતરાત્મામાંથી અવાજ આવે છે કે આ સાચું છે, આમાં લાભ છે, આમાં શાંતિ છે, એટલે શ્રદ્ધા વધે છે। એટલે નિયમિત રીતે આપણે શ્રવણમાં જોડાઈએ છીએ। તો બીજું છોડી અને આને મહત્વતા આલી, એનું નામ વૈરાગ। વૈરાગ આને કહેવાય, બીજું કાંઈ આમ બધા કપડાં બદલી નાખીને કે વાળ દાઢી કઢાઈ નાખીને એકાંતમાં જઈને બેસી રહેવું તો જ વૈરાગ, એવું નથી। જેમ જેમ સંતોષ અને શાંતિ વધે છે એમ એમ આપણી નિષ્ઠા દ્રઢ થતી જાય છે। કેમ કે શ્રદ્ધા વધે છે, ફાયદો થયો ને, અંદર બળતરાઓ ઓછી થઈ એનો, તો શ્રદ્ધા વધતી જાય છે। એટલે સતત શ્રવણ, મનન અને નિધિધ્યાસન, તે સતત થવાનું કારણ કે સતત શ્રદ્ધા થાય ત્યારે સતત થાય છે। મૂળમાં શ્રદ્ધા છે। શ્રદ્ધા કેમ થઈ? અંદર અનુભવ થયો શાંતિનો, નિર્ભયતાનો થોડો, એટલે એના કારણે શ્રદ્ધા થાય છે। એટલે સતુ દીર્ઘકાલમ નૈરંતર્યમ સત્કારાર્થ સેવિતો દ્રઢભૂમિ, લાંબા સમય સુધી અભ્યાસ કરીએ, આ ભૂમિને ખેડીએ, પોચી કરીએ તો જેમાં બીજ ઉગે। કેમ કે મારે પરમ સિદ્ધિ એટલે પરમ નિષ્ઠા, પરમ સ્વરૂપની પ્રાપ્તિ, પરમ યોગ એવું સાધવો છે। તો
આ લાભ જે છે અંદર તેના જેવો બીજો કોઈ લાભ નથી એવું આપણને સમજાય છે ને. એટલે ગમે તેમ મારા જેવા તીખા સ્વભાવના અડધૂત કરે તો આમાં જોઈ જ રહો છો તમે. કેમ કે લાગે છે કે આના જેવો બીજો લાભ કશો જ નથી. ભગવાન આપણો સતત યોગ થઈ ગયો છે સંસાર સાથે. સતત આપણો સંસાર સાથે યોગ થઈ ગયો છે અને ત્યાંથી વિયોગ કરવાનો છે. આપણે કરવાનો છે યોગ પરમાત્મા સાથે અને થઈ ગયો છે સંસાર સાથે યોગ. એટલે સંસારથી વિયોગ કરવાનો છે. તો મુમુક્ષુ તરીકે જ્યારે શરૂઆત હોય અને ઈચ્છા થઈ જાય કે મારે સંસારથી વિયોગ કરવો છે, કરી નાખ્યો, સંસારથી દૂર રહેવાનું ચાલુ કરી નાખ્યું. એટલે સંસારથી વૈરાગ થયો અને પોતે પોતાને મળ્યો નહીં. તો એની દશા શું થાય? ધોબીનો કૂતરો ના ઘરનો રહે ના ઘાટનો રહે. એક બાજુ સંસારથી વિરક્તિ થાય છે અને પોતાની પાસે પોતાને મળવાનું સરનામું નથી. તો અંગ્રેજી આટલામાં વચ્ચે ઉપરે નથી જઈ શકતો, નીચે નથી જઈ શકતો, વચ્ચે ઠેલાઈ રહે છે. પરિણામ શું આવે છે કે પોતે પોતાને મળ્યો નહીં અને સંસાર ગમતો નથી. તો એ કંટાળે. પછી એને એવું લાગે કે હું હવે લબડી પડ્યો છું, મારે શું કરવું. અને આવી સ્થિતિમાં ધીરજની જરૂર પડે, માર્ગદર્શનની બહુ જરૂર પડે. આ સ્થિતિમાં શાસ્ત્રોની જરૂર પડે. અને માર્ગદર્શનની જરૂર તો છેક છેલ્લે પરમ કક્ષાની નિષ્ઠા ઉપર, છેલ્લે ટોચ ઉપર, સમજી લો કે હિમાલયમાં ચડતા હોઈએ અને છેલ્લા પગથિયે ચડીએ ત્યાં પણ માર્ગદર્શન વગર ક્યારેય એક પગથિયું છેલ્લું હોય ચૂકી જવા, સીધા નીચે આવી જાય. એટલે કહેવું પડે છે કે ફટકિયા અધવચ્ચે ફૂટી જાય અને ખરાની ખરે ખબરું થાય. ખરો એટલે શું છે કે માર્ગદર્શન સાથે, ધીરજ સાથે, પોતાના હકારાત્મક દૃષ્ટિકોણ સાથે એવી મજબૂત મનોબળ જોઈએ કે હું પહોંચીશ જ હિમાલયની ટોચ સુધી, કોઈ પણ રીતે હું પહોંચીશ. એટલે છેલ્લી ટોચ સુધી પહોંચતા સુધી છેલ્લા પગથિયે જો લપટ્યા તો નીચે આવી જવાય. એટલે સત્સંગ, શ્રવણ અને જ્ઞાનીઓનો સમૂહ, આની સાથે સતત આપણું જોડાવાનું રહે છે. એટલે આપણે પોઝિટિવ રહીએ છીએ. જે કામ અઘરું છે તો એકબીજાના અનુભવોથી, એકબીજાની સલાહથી અઘરામાં અઘરું કાર્ય પાર પડે, એકલાથી ના થાય. તો આપણી આ જ્ઞાન સભાનો જે સમૂહ છે એની અંદર શરૂઆતમાં આપણે ધ્યાનના લગભગ 101 પ્રવચનો લીધા છે. પરમ ધ્યાન એની જરૂર છે. પરમ નિષ્ઠા માટે બધાની જરૂર છે. શરીરની સારી રીતે જરૂર છે, નિરોગતાની જરૂર છે, ધ્યાનની જરૂર છે. બધું મન, તન, પ્રાણ બધું વ્યવસ્થિત થતું જાય એટલે યોગ સદાય સાચો યોગ. એટલે ભગવાન સાધનની પરિપક્વ અવસ્થા, તો સાધન તરીકે આપણું શરીર એ સાધન બને છે. આમાં આપણું મન પણ સાધન છે. ચિત્તવૃત્તિ નિરોધ ના થયેલી હોય તો નડે આપણને. અને ખોટા સંગવાળો સમૂહ મળી ગયો હોય ને તો પણ નડે છે. આપણે જે નિષ્ઠા કરવાની છે જ્ઞાન નિષ્ઠા, પરમ નિષ્ઠા, તો એમાં કર્મની એ જરૂર પડે છે કે કર્મનો યોગ થાય, ભક્તિનો યોગ થાય અને જ્ઞાનનો યોગ થાય. યોગ એટલે પોતાનામાં ઠેકાણે પડી જવું, પોતાના ઘરે બેસી જવું. એટલે સાધનની પરિપક્વ અવસ્થા મતલબ શું છે? પરાકાષ્ઠા. સારી રીતે બધા સાધન હોય તો એ પરાકાષ્ઠા છે, તે જ નિષ્ઠા છે.
બધા માયાથી જન્મેલા બધા ગુણોમાં વર્તી રહેલા છે એવું સમજાય અને આપણે આપણામાં સ્થિત થઈએ તો એ સાંખ્ય યોગ કીધો છે એને ગીતામાં. મતલબ કે મન સાથે, ઇન્દ્રિયો સાથે, શરીર સાથે, બધી થતી ક્રિયાઓ સાથે, બધા અનુભવો સાથે મારે કોઈ સંબંધ નથી. હું છું અને બાકી બધો એ નોખો વિભાગ છે. આને કહેવાય સાંખ્યો. મતલબ થયો કે મન, ઇન્દ્રિય અને શરીરથી જેટલી ક્રિયાઓ થાય છે એમાં પોતાનું કર્તાપણાનું અભિમાન નહીં અને સર્વવ્યાપી જે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સ્વરૂપ છે આપણું પોતાનું, એમાં નિત્ય સ્થિતિ રહેવી એનું નામ યોગ. ભલે એને જ્ઞાનથી થયેલો યોગ કહીએ, કર્મથી થયેલો યોગ કહીએ, કે ભક્તિથી થયેલો યોગ કહીએ, કે પછી સાંખ્ય યોગ કહીએ. અને એ જે યોગ એટલે પોતાના ઘરમાં આવીને પોતે બેસી જવું અને કોઈ દિવસ બહાર ના નીકળવું ઘરની પોતે, અને જેટલું બહારનું જણાય છે એને જોતા રહેવું. તો એ જ જ્ઞાન યોગ છે, તે સંન્યાસ યોગ છે ને બધા યોગો એમાં આવી જાય છે. તો ફળની આસક્તિ છોડી અને જે શાસ્ત્રોની આજ્ઞા છે એ પ્રમાણે ભગવાને કીધું છે કે મમ વર્તમાનું વર્તન તે મનુષ્ય મારા ચિંધેલા માર્ગે ચાલ. પછી કીધું છે કે સર્વ ધર્માન પરિત્યાગી, મારામાં બધું છોડી અને મારામાં સ્થિત થા. તો આ ભગવદ આજ્ઞા કહેવાય. તો ભગવદ આજ્ઞા પ્રમાણે ફક્ત ભગવદ અર્થે ક્ષમતાવાળી બુદ્ધિથી કર્મ કરવું એ નિષ્કામ કર્મયોગ થયો. એને સમત્વ યોગ કો, ક્ષમતા આવ્યો એટલે સમત્વ યોગ પણ કહી શકાય. તો બુદ્ધિ યોગ, કર્મયોગ, મદર્થ કર્મ, તદર્થ કર્મ, આ બધા નોખા નામ આપ્યા છે, પણ છે એક સમત્વ બુદ્ધિથી ભગવદ આજ્ઞા પ્રમાણે બધી આસક્તિ અને કર્મના ફળની ઈચ્છા છોડી અને વ્યવહારમાં રહીએ તો એ વ્યવહાર આખો યોગ બની જાય છે. તો આ મારે યોગને સાધવો છે, આ મુખ્ય પરમ લક્ષ્ય છે. એટલા માટે આ બધું બહુ જરૂરી વાતો છે. ત્યાગ આપણે કરીએ છીએ ને તો સમજણ વગરનો ત્યાગ છે ને તો પણ એ પણ ત્યાગ નથી. આપણે પરમ દશાને પ્રાપ્ત કરવું છે તો એના માટે કઈ રીત જોઈએ, કઈ પદ્ધતિથી ત્યાગ કરવાનો, કોનો ત્યાગ કરવાનો, એના માટે પણ પૂરું માર્ગદર્શન જોઈએ. એટલે કર્મના ફળનો આશ્રય લીધા વગર કર્તવ્ય કર્મોને આચરવાના છે, એને છોડી દેવાના નથી, સારી રીતે કરવાના છે, પણ કર્મના ફળનો આશ્રય નથી લેવાનો. પોતે પોતાનામાં સતત પોતાના ઘરમાંથી છૂટી ના જઈએ, કાયમ યોગી બનીએ. એટલા માટે આ વાત છે કે કર્મના ફળનો આશ્રય લેવાનો નથી અને ત્યાગ એટલે કર્મોનો ત્યાગ કરી દેવાનો નથી. કર્તવ્ય કર્મો સારી રીતે આચરવાના છે. ઘણી વખત કેટલી જાતના ત્યાગ અમારા સંન્યાસમાં કહે છે કે ભાઈ અગ્નિનો ત્યાગ, આજથી તમારે અગ્નિનો ઉપયોગ નથી કરવાનો, એટલે એને દેહની સમાધિ આપવી પડે, અગ્નિનો ઉપયોગ નહીં. એમ તો ફક્ત અગ્નિનો ત્યાગ એ સંન્યાસ નથી, માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો પણ યોગી નથી. તો કરવાનું છે શું? કર્મના ફળનો ત્યાગ અને નિત્ય નૈમિતિક કર્મો સારી રીતે કરવાના. ક્યાંય ડખા પંચર ઊભો કર્યા વગર બધા એનો સ્વીકાર કરી અને એક દ્રષ્ટિ રાખીને કે બધે પરમાત્મા રમતો રહેલો છે અને બીજું કાંઈ છે નહીં, તો શા માટે વિક્ષેપ બુદ્ધિ કરવી? એટલે સંકલ્પોનો ત્યાગ નથી કરવાનો. ફક્ત સંકલ્પોનો ત્યાગ આપણે કરીએ તો પણ યોગ નથી થતો. પણ એનાય સંકલ્પો જે છે એને સેવામાં વાળીએ, પ્રેમમાં વાળીએ, કરુણામાં વાળીએ. મતલબ કે પોતાનો યોગ સારી રીતે થાય એટલા માટે એ સંકલ્પો ભલે થતા હોય. આપણી ઈચ્છા પોતાનામાં સ્થિતિ કરવાની છે તો આ બધું માર્ગદર્શન છે, એમાં એને મનન કરવાનું છે.
પોતાના માટે હું કેવો છું, ક્યાં છું, કેવી રીતે મારે પહોંચવાનું છે, વચ્ચે મને શું નડ્યું. જો મને શું નડ્યું છે ને એના ઉપર પૂરી દ્રષ્ટિ જાય તો મોટું કામ બની જાય. પણ એ વ્યાપક બુદ્ધિ હોય અને સૂક્ષ્મ બુદ્ધિ હોય તો એ પોતાના ભૂલો પોતાને દેખાય. બાકી સૂક્ષ્મ બુદ્ધિ ના હોય ને જડ માણસ હોય તો એ ભાર ઉપાડવા માટે આ સંસારમાં જન્મ્યો છે અને મજૂરી કરવા માટે, બીજું કોઈ કાર્ય ના થઈ શકે એના. તો એને પાસે સમર્પણ કરવું પડે. પોતાની બુદ્ધિ પહોંચતી ના હોય તો ત્યાં સમર્પણનો માર્ગ છે. પણ ભગવાન નિષ્કામ ભાવથી કર્મ કરવું, કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન, આ મુખ્ય સિદ્ધાંત છે. એટલા બધા અસંગી બની જવાય છે એક સિદ્ધાંત દ્રઢ થઈ જાય તો. કર્મમાં મારો અધિકાર છે, ફળમાં નહીં. કારણ કે યોગની પ્રાપ્તિ જે કરવાની છે આ તો મટવાનું છે. યોગ પ્રાપ્ત કરવો એટલે ઓગળી જવાનું છે, ખાલી થઈ જવાનું છે. તો કરતા ભાવ રહે તો પણ ખાલી ના થવાય. જ્યાં સુધી અહંકાર આપણો ઊભો રહે છે ત્યાં સુધી પોતે પોતાના ઘરમાં આપણે બેસી શકતા નથી. પછી એક સ્થિતિ આવે છે પોતે પોતાનામાં એવી દ્રઢ દશા બની જાય આપણી કે ત્યાં સંકલ્પનો અભાવ છે, કરતાપણાનો અભાવ છે. પછી કરવાની જરૂર નથી આવતી, બધાએ દૂર કરવાની કાંઈ. ઓટોમેટિક ત્યાગ, ઓટોમેટિક સંકલ્પો બંધ, ઓટોમેટિક નિષ્કામ ભાવ થતો હોય, ઓટોમેટિક બધાનું કલ્યાણ જ થતું હોય. અને જલ કમળવત રહી અને કાદવમાં કમળ રહે એવી રીતે વ્યવહાર સંસારમાં સંસાર કાંઈ નડતો ના હોય. કારણ કે ચશ્મા બધા બદલાઈ ગયા છે. બધે એક જ ટાઈપનું દેખાય છે. એ ચશ્માથી બધે પરમાત્મા જ સર્વરૂપે પરમાત્મા બન્યો છે. અનેક રૂપ લઈ અને એક જણો નાટક કરી રહેલો છે. તો આવી જે સમજ છે એ પોતાના કલ્યાણ માટે બહુ જરૂરી છે. હવે ભગવાન આપણું શું થાય છે કે ચણાની મુઠ્ઠી છૂટતી એ નથી અને ખાવાય છે ચણા. તો એ હોડલામાં હાથ પહેરી ગયો છે અને હોડલામાં ચણા પડ્યા છે. મુઠ્ઠી છોડે અને હોડલું ઊંધું કરે તો મેળ ખાય. તો પહેલાં તો મુઠ્ઠી જ છૂટતી નથી. એને એમ થાય છે કે આ મુઠ્ઠી છોડી દઈશ તો ચણા છૂટી જશે, પછી મારે ખાવા છે એનું શું. તો ઊંધું કરવું ને હોડલું ને એ બહુ મોટી વાત છે. એટલે ઇન્દ્રિયોના ભોગમાં આસક્તિ છૂટતી નથી. મારી મજા છૂટી જશે, ભોગવટો બધો બંધ થઈ જશે. પણ જે કર્મમાં આસક્ત થતો નથી અને બધા સંકલ્પો એના ત્યાગ થઈ ગયેલા હોય તે પહેલાં ભલે ત્યાગી બનવું પડે એને, સંકલ્પોનો ત્યાગી. કારણ કે પોતાના ઘરનો નિશ્ચય થઈ ગયો કે સચ્ચિદાનંદ રૂપ હે મેરા. સત એટલે કાયમ જે રહે છે ત્રણેય કાળમાં, જેનો અભાવ નથી થતો તે સત. અભાવ એટલે ના હોવું એવું બનતું નથી. હરિભાઈ એવું માને છે કે હું જાગ્યો છું, તને રાત્રે ઊંઘી ગયો છું ને અત્યારે હું વિસનગરથી મહેસાણા ગયો છું. તો જગ્યાથી, કાળથી અને ઇન્દ્રિયોથી હરિભાઈનો અભાવ થાય છે ત્યાં. હું અત્યારે હાજર નથી, પછી આવજો, ગ્રાહકને એ વ્યવહારમાં કહેવું પડે. તો પોતે પોતાના યોગારૂઢ થયેલો છે, એનું પોતાનું સત સ્વરૂપ છે. સત સ્વરૂપ એટલે કાયમ માટે હોવું. એ તો વ્યાપક ને અવિનાશી છે, નિર્વિકલ્પ નિરાકાર છે, એ કાયમ માટે છે. તે આપણું સ્વરૂપ છે. ચેતન છે, જાણવા વાળું તત્વ છે, જેની સત્તાથી બધું જણાય છે. અને પોતે પોતાને પોતાના એક રૂપે જાણે છે કે હું નિર્વિકલ્પ નિરાકાર છું. અને જગતને પણ પ્રતીતિ રૂપે જોઈ અને અનેક રૂપે જગત છે, પણ એમાં મારું જ પોતાનું જ રમવાનું છે, એમાં એવું દર્શન હોય છે. તો હવે આપણે પોતાનો યોગ સિદ્ધ કરવો છે તો કોણ નડે છે આપણને? આ સંસાર સાગર ભારે લાગે છે, બહુ ટેન્શન લાગે છે કે મારું કેવી રીતના વ્યવહારો કરવા, કેવી રીતના કુટુંબ ચલાવવા, કેવી રીતે શરીરને હાચવવું. અને અત્યારે આખો જમાનો થઈ ગયો છે ભ્રષ્ટાચારી. જ્યાં જઈએ ત્યાં પૈસા પૈસા પૈસા. ભાઈ ભાઈનું ખૂન કરી નાખે પૈસા માટે. કોર્ટે ચડે, પતિ પત્નીનો ભરોસો ના કરે.
પત્ની પતિનો ભરોસો ના કરે. આવા કળી કાળમાં સંસાર સાગરથી ઉદ્ધાર કરવાનો છે. અને દ્રઢ નિષ્ઠા છે કે ઈચ્છા દ્રઢ છે કે મારે મારો ઉદ્ધાર કરવો જ છે, તો એ ઈચ્છાને પકડી રાખી અને એને અનુકૂળ વાતાવરણ, અનુકૂળ મન બુદ્ધિ, અનુકૂળ શરીર, આ બધું એને રૂપ બને એટલા માટે જ્ઞાન સમૂહમાં નિયમિત હાજરી અને એકબીજાનું જોડાણ નિત્ય જોઈએ. 4-5 જણનું ગ્રુપ હોય તો આ સત્સંગ 2 વખત ચાલે છે. એ સિવાય પણ ટાઈમ મળે તો 4-5 જણા ભેગા થાય, ફોન કરે, ભજનો ગાય, આનંદ કિલ્લોલ કરે. તો આપણે આવું નથી કરતા તો આપણને યોગ સિદ્ધ થતો નથી. તો આપણે આપણા દુશ્મન થયા. પોતે જ પોતાનો દુશ્મન અને પોતે જ પોતાનો શત્રુ છે. તો મનમાની પદ્ધતિઓ અપનાવી અને પોતાની જાતને અધોગતિમાં ના નાખીએ. બહુ અમૂલ્ય સમય ને અવસર મળ્યો છે. મસ્ત મજાના પોતાના ઊંચી મેળી છે મારા સંતની, મેં તો જાણીને માણી હો રાજ. એ ઊંચી મેળીને જાણવાની ને માણવાની છે. તો આપણે મન, ઇન્દ્રિયો, આ શરીર, એને જીતવા માટે શરૂઆતમાં પ્રયત્ન કરવાનો છે. શરીરમાં રોગ ના આવે, મન કોઈ દાડો કોઈને દુઃખી કરવાના નિર્ણય ના લેવડાય, ઇન્દ્રિયોથી ખોટા રસ્તે વપરાય નહીં એની શક્તિઓ બધી. તો આપણે પોતાના મિત્ર, નહીતર આપણે આપણા દુશ્મન. એટલે આપણે મન ઇન્દ્રિયો સાથે શરીરને જીતવું છે. મતલબ શું છે કે શરીરને જીતવાનું નથી, એમાં કોઈ જીતી શકતા નથી. મનને જીતવાનું નથી, જીતી શકાતું નથી. પણ આ ભાવ રાખવાનો છે. મતલબ કે યોગ સિદ્ધ કર્યો તે જ મન, ઇન્દ્રિયને અને શરીરને વશ કરી શકે છે. જેને યોગ સિદ્ધ કર્યો હોય તે જ કરી શકે છે. કેમ કે અજવાળું થાય ત્યાં અંધારા બધા જાય છે. અને પછી શરૂઆતમાં એવું લાગે, એ નિશ્ચય હોવો જોઈએ કે મારે મનને રેડી કરવું છે, શાંત કરવું છે, સ્થિર કરવું છે. ઇન્દ્રિયોમાંથી બધી તાકાતો જે છે ખોટા રસ્તે વાણીથી, જોવાથી, વર્તનથી બધામાં ખોટા રસ્તે શક્તિઓ વેડફાઈ ના જાય એવું મારે કરવું છે. તો ઇન્દ્રિયો શરીરમાં નિરોગી રહે એટલું માપનું ઊંઘવું છે, માપનું ખાવું છે, વ્યવસ્થિત રીતે આહાર વિહાર કરવો છે. આ બધા વ્યવહાર કાળમાં ખબર રાખવાના વિષયો છે. પણ થઈ જશે ક્યારે કે પોતે પોતાને મળી લઈએ, પોતાના ઘરમાં જઈને બેસીએ ને એટલે બધું ઓટોમેટિક થાય. પછી જેમ અભ્યાસ વધતો જાય, જેમ ગાડી આપણે ચલાવીએ છીએ, સ્કૂટર શીખતા હોઈએ તો શરૂઆતમાં કેટલી શાકભાજીના હોંડલાઓ ઉડાડી દીધા હોય, પણ પછી તો કેવી સાયકલ ચાલે શીખ્યા પછી, એક ધારી અડોળ ચાલે છે. તો જેનાથી મન અને ઇન્દ્રિયો સાથે આ શરીરને જીતવામાં આવ્યું નથી તે જ પોતાનો પોતે શત્રુ છે. બીજો કોઈ બહારનો શત્રુ નથી. અને એ કામ પરમ નિષ્ઠામાં, પરમ યોગ સદાય પોતાના ઘરમાં જઈને બેસાય ત્યારે થઈ શકે. તો ત્યાં આદતો જે આપણી શરીરની છે, તિતિક્ષા હોવી જ ખાસ જરૂર છે. ઠંડી, ગરમી, સુખ, દુઃખ, માન, અપમાન, આવી અનેક પ્રકારની માન્યતાઓથી અંતઃકરણની વૃત્તિઓ ઊભી થઈ જાય છે અને ખટપટ ચાલુ થઈ જાય છે કે મને મજા નથી આવતી. તો અંતઃકરણની વૃત્તિઓ સારી રીતે શાંત થાય એવું પોતાનો અંતઃકરણ પોતાના કાબુમાં, મતલબ કે હું માલિક, મન ને ઇન્દ્રિયો બધે મારા તાબે છે. એમ પોતાના સ્વતંત્રતા નથી, પોતપોતાની રીતે મનોધારણા નથી. હું ચેતન છું, એનાથી નોખો છું અને હું સ્વામી છું. એટલે નારાયણ જેનો સ્વામી છે તે સ્વામિનારાયણ. સ્વાધીન અંતઃકરણ વાળા મનુષ્ય જ્ઞાનમાં પોતાના પરમાત્માનું જે ઘર છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમાં સારી રીતે કાયમ ટકી શકે છે. પોતાના સ્વાધીન અંતઃકરણ, મતલબ કે હું માલિક છું. મારી ઈચ્છા થાય તો મનના સંકલ્પો વિકલ્પો કરવા દઉં, નહીતર ના. મારી ઈચ્છા થાય એ મુજબ, એટલે બ્રહ્મ રૂપે રહી અને પોતાની માલિકી
અને મન બુદ્ધિનો ફાંકો જે છે એ ઓછો કરવાનો છે. અને ચેલેન્જ આલવી પડે રોજ 2-5 વખત કે તારી શું તાકાત છે, તું એકલો મારી સત્તા વગર ક્યાંય જઈ શકતું નથી. એટલે અંતઃકરણ જે છે એમાં શાંત, તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, બધી શાંત અવસ્થા. અને એની અંદર સંતોષ નામનું એક બીજું કે મારે ઘણું જોતું નથી ને ઘણી ભવાટવી કરવી નથી ને દોડાદોડ કરવી નથી. અને હજીનો હડકવામાંથી ખલાસ થઈ જાય એવો સંતોષ નિર્માણ થઈ જાય અંદરથી વિવેક દ્વારા, ત્યારે શાંતિ વધે છે. જ્યાં સુધી ચંચળતા ચિત્તની છે અને હજી જોઈએ છે બહારના પદાર્થો મને સુખ આપે છે, તો પૂછી જુઓ કોઈને વધારે ભેગું કરનારો સુખી છે કે બધું છોડી અને એક લાકડી વાટકી અને માટલી રાખીને બેઠો છે એ વધારે સુખી છે. મતલબ એ કે અંતઃકરણ જ્ઞાનથી તૃપ્ત હોય, પોતાનામાં સ્થિત હોય, સ્થિતિ કોઈ વિકાર રહિતની હોય. મુખ્ય વિકાર જ આ છે જે હજુ જોઈએ છે આવો હડકવા છે, એ મુખ્ય વિકાર છે. કોઈને ચામડી જોઈએ છે, કોઈને રૂપ જોઈએ છે, રંગ જોઈએ છે, મદ જોઈએ છે, શબ્દ જોઈએ છે, બધામાં આસક્તિઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ફસાયેલા હોઈએ છીએ. તો જેની ઇન્દ્રિયો સારી રીતે જીતાયેલી છે અને પછી ભગવાન ઇન્દ્રિયો કોઈ વિષયમાં જતી નથી અને વિષય સાથેનો એને સંબંધ રહેતો નથી, તો સ્થિતિ કેવી આવે છે કે ક્યાંય અનાસક્ત ભાવ ઉગી નીકળે છે. એ વખતે માટી, પથ્થર બધું હરખું લાગે, સોનું હોય કે ના હોય, જે વસ્તુ જેમ હોય અમે પરમાત્મા સર્જી છે એનો ઉપયોગ કરી અને સંતોષમાં રહેવાતું હોય છે. કારણ કે મારે મારા પરમ ઘરમાં જઈને બેસવું છે, ત્યાં આવી સ્થિતિ બનતી જાય છે ધીરે 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 કરતા. એટલે ભાવો જે છે જેમ દશા જામે છે, મોહનથાળને ગરમ કર્યો, રબડી હતી ત્યાં સુધી ગરમે હતો, પણ જામ્યો, ઠંડક મળી એને, તો એવું જામેલી સ્થિતિ થાય છે ત્યારે શું થાય છે, તો પોતે પોતાનો સ્વાર્થ પોતાનામાંથી ખતમ કરી નાખે છે. મેરે અપને સિવા કુછ નાહી, એમાં પછી સ્વાર્થી વૃત્તિ રહેતી નથી. પોતાનો કોઈ સ્વાર્થ નહીં અને બીજાનું જ હિત કરવું છે, આ સતત ભાવ રહે. બીજાનું કલ્યાણ કેવી રીતે થાય, અને બધાના મિત્રતા વધતી જાય, કોઈ શત્રુ રહે નહીં. અને સાક્ષીના રૂપમાં હોય એટલે સાક્ષી એટલે શું છે, પક્ષપાત વગરનો હોય અને સાક્ષી કહેવાય. અહીંયા સાક્ષી એટલે આપણે ઉદાસીન વૃત્તિ. ઉદાસીનતા એટલે કોઈ પણ પક્ષને અન્યાય કરવાનો નથી. અજ્ઞાની હોય તેને અન્યાય કરવાનો નથી, જ્ઞાની હોય એને અન્યાય નથી કરવાનો. અરે ભગવાન પોતાનું ઇન્દ્રાસન ડોલી જાય છે, હું જ્ઞાની છું ને બીજો આવ્યો છે, મારી તેજ ઓછું થઈ જશે. બિયાય છે જ્ઞાનીઓ, કો એ બધા અજ્ઞાની જ્ઞાનીઓ છે. એટલે બે પક્ષ હોય લડનારા, વચ્ચે સાક્ષી હોય તો એ સાક્ષી બેનું ભલું કરે, બેનું કલ્યાણની ઈચ્છા રાખતો હોય, એવી આપણી જ્ઞાનીની ભૂમિકા એક થાય છે. એને પોતાના જે કુટુંબિક છે એ જ બધા મારે છે અને બીજા મારા નથી એવો ભાવ નથી થતો. બધે મોહ દૂર થઈ જાય છે. અને મોહ દૂર થાય છે ને, જો પોતાની જેમ જેમ દશાનો અનુભવ નથી થતો એનું કારણ મુખ્ય મોહ છે. તો ભગવાનને અર્જુને કીધું તો મારો મોહ દૂર કરો. અને મોહ દૂર થયા પછી અર્જુને છેલ્લે એ જ કીધું હતું કે નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધ્વા તત્ પ્રસાદાત મયાચુત સ્થિતો અસ્મિ ગત સંદેહ કરીશે વચનંતવ. મને મારી સ્મૃતિ થઈ ગઈ છે કે હું કેવો છું, કોણ છું. હવે મોહ તો મારી જોડે આંટા વાળતો નથી, જતો રહે છે. તો પોતાના ભાઈઓમાં, કુટુંબીઓમાં, ધર્માત્માઓમાં, પાપીઓમાં, બધામાં, પ્રાણીઓ હોય કે હિંસક પ્રાણી હોય, બધામાં સરખા ભાવ રાખનારો બની જાય છે, નિત્ય યોગી બની જાય છે. કે જેની અંદર કાંઈ પણ ઈચ્છાઓ રહેતી નથી કે આ મેળવવું છે. મન અને ઇન્દ્રિયોને વશ કરનારો જે હતો એ વશ કરનારો જ ખતમ થઈ ગયો છે. મન ઇન્દ્રિયો વશ થતી જાય છે, સતત યોગ જાપતો જાય છે. અને એક
જેમ જેમ ઈચ્છાઓ છે, જગતના ભાવો છે, તો ખબર પડે છે કે વિક્ષેપ બુદ્ધિ થાય છે, અશાંતિ આવે છે. એટલે સારી રીતે યોગ સદાય પોતાની અંદર આપણે રહી શકીએ. એટલે એમ અંદરથી વિવેક થાય છે કે મારે કોઈ ઈચ્છાઓ નથી રાખવી, કોઈ મારે સંગ્રહો નથી કરવા, ફક્ત ને ફક્ત જ્યાં સુધી પૂર્ણ આનંદ, એનાથી વધારે આનંદ, એનાથી વધારે આનંદ, આનંદના અતિરેકમાં જવા માટે સારા નદી કિનારો, એકાંત, કોઈ સંગ દોષ નહીં, કોઈ પેપર નહીં, કોઈ ટેલિફોન નહીં. અને આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પવિત્ર ભૂમિની જરૂર પડે. સારી રીતે એકાંતમાં જઈ અને સારું પથરી અને એના ઉપર ધ્યાનથી, મસ્તીથી, ના ઘણું ઊંચું આસન હોય, ના ઘણું નીચું હોય, મતલબ કે પર્વતો ઉપર જઈને નહીં, ટેકરીઓ ઉપર, ચોગાન ઉપર, કે જ્યાં જમીનની ધૂળ ના ઉઠતી હોય. 5 કે 2-5 ફૂટે નીચે બેસીએ તો જમીનની ધૂળ અડે, બજાના અવાજો, શબ્દો નડે, ક્યાંય ધમધમાટી ચાલતી હોય સંસારની તો એમાં ચિત્ત જાય. એટલે 50-100 ફૂટ ઊંચે પર્વતની ચોગાન હોય, હાવ ટેકરી નહીં, એવી જગ્યા પસંદ કરી અને આસન કરી અને ધ્યાનનો પ્રયોગ કરવો જોઈએ. પોતાને નિત્ય યોગ સાધવો છે. પોતાના ઘરમાં રહેવા માટે આ બરોબર છે, જરૂરી છે સાધનો. એકાગ્રતા જોઈએ છે, ઇન્દ્રિયોને વશમાં રાખવાનું છે, મનને વશમાં રાખવાનું છે, અંતઃકરણ શુદ્ધ રહે, પવિત્ર રહે. આ બધા વિષયો ગમતા જશે. જ્યારે પોતે પોતાને ગમતો હશે ને મારે પોતાની સાથે જ રહેવું છે, આવો ભાવ હશે તો એની અંદર આનંદ આવતો જશે. હવે પોતાનું લક્ષ્ય ના હોય અને કહેવામાં આવે કે ભાઈ ચિત્ત જોઈએ શાંત, ઇન્દ્રિયો વશમાં જોઈએ, મન એકાગ્ર જોઈએ, અંતઃકરણની શુદ્ધિ કરવી પડશે. ભાર લાગે કરે રે બાપા, આવું તો હું ના કરી, એ ફટકીઓ ફૂટી ગયો. સ્થિરતાના કારણે, સજગતાના કારણે આ યોગ સાધી શકાય છે. તો શાંત અંતઃકરણ હોય, સાવધાન હોઈએ આપણે, મનને કાયમ માટે સતત એવો ભાવ વધતો જાય કે મન સ્થિર રહે છે, હવે રહેવા માંડ્યું છે, બહુ સ્થિર રહે છે. તો ભગવાને પણ કીધું છે કે મારામાં ચિત્તને જોડી રાખ અને સતત મારા પારાયણ રહે અને માને જ તું ધારણ કરી રાખ તારા ધ્યાનમાં. તો આવી સ્થિતિ આપણે અનુભવ કરીએ છીએ કે બધા ભોગોમાંથી નિષ્પૃહતા આવી ગઈ છે, આપણે પરમાત્મા સાથે જોડાઈ ગયા છીએ, બધું વશમાં થઈ ગયું છે, ચિત્ત સારી રીતે ચિત્તનો નિરોધ થઈ ગયો છે અને બહુ જ મજાનો યોગ સાધી નાખ્યો છે. અને એ જેમ પછી જે આનંદ ધ્યાનથી મળે છે તે આનંદ આપણી જ્ઞાન સભાથી પણ મળે. પછી જે આનંદ મોટી બંગલાથી, મોટી ગાડીથી, કરોડો રૂપિયાથી મળે છે એના કરતાં અનેક ગણો આનંદ આપણી જ્ઞાન સભામાં મળી શકે. ભગવાન સૂક્ષ્મ બુદ્ધિ જોશે કે આની કેવી જરૂર છે. ઊંટના કાકડે ગાંધી થઈ જવાતું નથી, બહુ ઝીણવટથી આગળ વધવાનું છે. પરમ કક્ષા પ્રાપ્ત થાય અને એ તો ભાન જ ના રહે ને ત્યારે ભલે બધું છૂટે. તો અભ્યાસ, આ યોગનો અભ્યાસ છે કે એમાં નિરુદ્ધ થયેલું ચિત્ત છે, એવી અવસ્થા થઈ કે બધું ઉપરામ પામી ગયું છે અને જે અવસ્થામાં પરમાત્માના સાથેનું સતત જોડાણ રહે છે, મતલબ એ બુદ્ધિ દ્વારા રહે છે અને સૂક્ષ્મ બુદ્ધિ હોય છે, પણ બુદ્ધિ ખોવરાઈ જાય છે એ વખતે, એટલે પરમાત્મા બની જાય છે. વ્યવહાર કાળમાં સૂક્ષ્મ બુદ્ધિ પરમાત્માપણું રાખી અને જગતમાં વર્તે છે. એટલી સૂક્ષ્મ પાતળી જેમ નટ છે એ એક ઝીણા તાર ઉપર લાકડીનો ઓથ રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતો હોય છે. કેટલી સ્થિરતા હશે એની. તો અહીંયા અસ્થિરતા કોણ કરે છે? આપણને સંતોષ નથી તે, હજુ જગત વધારે ભર્યું છે અને ફાયદાકારક લાગે છે તે અવિવેક જે છે એ આપણો નડગત એ છે અવિવેકની. એટલે ઇન્દ્રિયોથી પાર પહોંચવું છે કે જ્યાં એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂતમ, આવું શુદ્ધ અને પવિત્ર પોતાનું ઘર છે. એમાં સૂક્ષ્મ અને શુદ્ધ અને પવિત્ર બુદ્ધિ જોઈએ
કે જેમાં બુદ્ધિ પણ ના હોય, ફક્ત ને ફક્ત ચેતના હોય, એકલી શુદ્ધ ચેતના. અને આવી શુદ્ધ ચેતનાથી પોતાના સ્વરૂપને ગ્રહણ કરી શકે, એ ચેતના આનંદ પ્રાપ્ત કરી શકે, એ અવસ્થાનો અનુભવ પણ લઈ શકે. અને એ વખતે જેમ જેમ આગળ વધતા જઈએ, આનંદ વધતો જાય, તેમ તેમ લાગતું જાય કે આ લાભ છે, એનાથી હવે બીજો કોઈ લાભ કદીએ નથી, ક્યાંય નથી. સચ્ચિદાનંદ ભગવાનની